સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલું આ એ ગામ છે જ્યાં આઝાદીના 77 વર્ષ પછી પણ ગામમાં પાકી સડકો નથી, આરોગ્ય કેન્દ્ર નથી, કોઈ સીમ શાળા કે આંગણવાડી પણ નથી, વીજળી કે પીવાના પાણીની પણ કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી। આ વાત છે ચોટીલા તાલુકાના અંતરિયાળ ગામ એવા પાંચવાડા ગામની, જ્યાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે પ્રાથમિક સુવિધાઓ માટે પણ ગામ લોકો વલખા મારી રહ્યા છે। આઝાદીના 77 વર્ષ પછી પણ આ અંતરિયાળ ગામમાં જવા માટેનો રસ્તો નથી, જેના કારણે ગ્રામજનો મજબૂરીમાં ખેતરમાંથી પસાર થઈ ગામમાં જઈ રહ્યા છે। ગામમાં લગભગ 50 થી વધુ પરિવારજનો વસવાટ કરે છે, પણ ગામમાં સીમ શાળા ન હોવાના કારણે 100 થી વધુ બાળકો અભણ રહી ગયા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો ગામમાં કોઈ આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગર્ભવતી મહિલાઓના ડિલિવરી દરમિયાન મોત થઈ રહ્યા છે। ગામમાં સીમ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારજનો 2017 થી નેતાઓ, કલેક્ટર અને તંત્રને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે, પણ ગામ લોકોની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં નથી આવી રહી। જોકે નેતાઓ ઠાલા વચનો આપી મત માંગવા આવે છે અને જીતે પણ છે, પણ પછી કોઈ સામે જોતું નથી તેવા આક્ષેપ સાથે ગ્રામજનો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। આમ વિકાસ માત્ર કાગળ પર જ દેખાઈ રહ્યો છે, જ્યારે વાસ્તવમાં જમીન આસમાનનો ફરક છે।